નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય અંગ્રેજી, જેમાં આપણે ગ્રામર ભણી રહ્યા છીએ અને એમાં જે આપણે ભણીશું યુનિટ નંબર 3 એટલે કે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ નંબર 1 જેમાં આપણે રિવિઝન અને યુનિટ નંબર 2 જેમાં આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ભણી ચૂક્યા છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગ્રામરમાં યુનિટ નંબર 3 આજે જે છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ વિશે અભ્યાસ કરીશું. તો ચાલો શરૂ કરીએ આજનો ટોપિકનું નામ છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. હવે સાદો ભૂતકાળ એના વિશે હું તમને થોડીક પહેલાં સમજૂતી આપી દઉં કે સાદો ભૂતકાળ કહેવાય કોને અને સાદો ભૂતકાળનો ઉપયોગ શું છે. સાદો ભૂતકાળ જે છે એ વીતી ગયેલી ઘટના, જે ઘટના વીતી ગઈ છે, જે સમય વીતી ચૂક્યો છે, જે ક્રિયા થઈ ગઈ છે તેવું દર્શાવવા માટે વપરાય. બરાબર. એક્ઝામ્પલ તરીકે હું એમ કહું છું કે હું ગઈકાલે સાપુતારા ગયો હતો. ગઈકાલની ઘટનાની વાત કરી કે હું ગઈકાલે સાપુતારા ગયો હતો, તો સાપુતારા જવાની ક્રિયા થઈ ગઈ પહેલાં ગઈકાલે. એમ કીધું હોય કે 2 મહિના પહેલાં હું દાંડી ગયો હતો. સર ફરવા બહુ જાય છે, ઘણા વિદ્યાર્થી કમેન્ટ કરશે હા જાય છે. ઘણા વિદ્યાર્થી એમ કહે છે કે સર ફરવા બહુ છે, રખડવા બહુ છે. હા એક્ઝેક્ટલી. તો જે ઘટના ભૂતકાળની છે, જે ઘટના પહેલાંની છે કે પહેલાં આવું હતું, ભારત 2011માં વર્લ્ડ કપ જીત્યો હતો. બરાબર. એમ કીધું હોય કે ગઈકાલે ખૂબ જ વધારે વરસાદ પડ્યો હતો, વરસાદ પડવાની ઘટના છે, વર્લ્ડ કપ જીતવાની ઘટના છે, દાંડી ફરવા જવાની ઘટના છે. જેટલી ઘટનાઓ કીધી, જેટલી ક્રિયાઓ કીધી, બધી કયા કાળમાં? તો કે ભૂતકાળમાં. તો એ પહેલાંનો સમય હોય, પહેલાંની ક્રિયા હોય તે દર્શાવવા માટે શું વપરાય? તો વપરાય છે સાદો ભૂતકાળ એટલે કે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. ચલો એને સમજીએ, એને ભણીએ. આપણે સૌથી પહેલાં એના ટુ બીના રૂપો વિશે સમજીએ. આપણે યાદ કરો કે ગયા વિડીયોમાં એટલે કે યુનિટ નંબર 2માં આપણે સમજ્યા હતા સાદા વર્તમાન કાળ વિશે, જેમાં આપણે સાદા વર્તમાન કાળના ટુ બીના રૂપો જોયા હતા. તો અત્યારે આપણે સાદા ભૂતકાળના ટુ બીના રૂપો જોવાના છે, પણ સાદા વર્તમાન કાળની કમ્પેરિઝનમાં સાદા વર્તમાન કાળના રૂપો જોતા જવાના, સાથે સાથે એની સરખામણી સાદા ભૂતકાળના રૂપો સાથે કરતી જવાની. ચાલો શીખીએ. તો આપણને યાદ છે કે શું યાદ છે કે સાદા વર્તમાન કાળમાં, કયા કાળમાં? સાદા વર્તમાન કાળમાં ટુ બીના એક વચ્ચેના રૂપ કયા કયા હતા? એમ અને ઇઝ. અને કયું હતું હજી એક? આર. એનું શું થઈ જાય? એનું થઈ જશે સાદા ભૂતકાળમાં વોઝ. સાદા ભૂતકાળમાં એનું શું થઈ જશે? વોઝ. તો બહુવચનમાં, તો બહુવચનમાં એક જ વસ્તુ હતી આર. તો આરનું બહુવચન ભૂતકાળમાં શું થઈ જાય છે? થઈ જાય છે વેર. આરનું ભૂતકાળ થાય છે વેર. એમ અને ઇઝનું ભૂતકાળ વોઝ, આરનું ભૂતકાળ વેર. હવે છે બીજો રૂપ એટલે કે ટુ હેવના રૂપો. તો ટુ હેવના રૂપો જે છે ને કઈ રીતે સમજવા? તો ટુ હેવના રૂપો સાદા વર્તમાન કાળમાં આવતા 2. ટુ હેવના રૂપો, ટુ હેવ એટલે થાય ની પાસે છે એના રૂપો. તો ની પાસે છે એના 2 રૂપો આવતા સાદા વર્તમાન કાળમાં, હેવ અને હેઝ, જેનો અર્થ થતો ની પાસે છે, જેનું ભૂતકાળ આપણે કરવાનું છે. કોનું? આ હેવ અને હેઝ. આ હેવ અને હેઝનું ભૂતકાળ કરવાનું છે. હેવ અને હેઝનું ભૂતકાળ થઈ જાય છે હેડ. તો હેડનો અર્થ શું થાય? હેડનો અર્થ થાય છે ની પાસે હતું. ની પાસે છે એટલે સાદો વર્તમાન કાળ, ની પાસે હતું એટલે કે સાદો ભૂતકાળ. માની લો કે એમ કહું કે આઈ હેડ અ કાર, એટલે કે મારી પાસે કાર હતી. શી હેડ અ બુક, તેની પાસે એક ચોપડી હતી. જે વસ્તુ એની પાસે હતી, જે વસ્તુ એની પાસે હતું, હતો, હતી, હતું એવું દર્શાવવું હોય તો કયો કાળ વપરાશે? સાદો ભૂતકાળ. બહુવચનમાં, તો બહુવચનમાં વપરાય હેવ. કયા કાળમાં? સાદા વર્તમાન કાળમાં. સાદા વર્તમાન કાળમાં બહુવચન સાથે શું વપરાય છે? હેવ. પરંતુ સાદા ભૂતકાળમાં, કયા કાળમાં આપણે શું ભણી રહ્યા છે? ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો સાદા ભૂતકાળમાં હેવનું ભૂતકાળ શું થઈ જશે? હેડ થઈ જશે. યાદ શું રાખવાનું? તો યાદ રાખવાનું અહીંયા એમ ઇઝ આર નું શું થઈ જાય? વોઝ અને વેર. હેવ હેઝ નું શું થઈ જાય? હેવ હેઝ નું થઈ જાય છે હેડ. હવે તો કે હવે રૂલ નંબર 3, ટુ ડુ ના રૂપો. કોના રૂપો? ટુ ડુ ના રૂપો, જે અહીંયા આપણને એક વચનમાં અને બહુવચનમાં આપેલા છે. તો ટુ ડુ માં યાદ કરો, સાદા વર્તમાન કાળમાં ટુ ડુ ના કયા રૂપો આવતા? તો સાદા વર્તમાન કાળમાં ટુ ડુ ના રૂપો આવતા ડુ અને ડઝ. કયા રૂપો આવતા હતા? ડુ અને ડઝ. અને બહુવચનમાં કયા રૂપ હતું? ડુ હતું. પણ અહીંયા એક વચનમાં અને બહુવચનમાં ટુ ડુ નું સાદા ભૂતકાળનું રૂપ કયું છે? તો કે ડીડ છે.
કયું રૂપ છે? ડીડ. 3 નિયમ આપણે ભણી ગયા. ટુ બી ના રૂપો, ટુ હેવ ના રૂપો અને ટુ ડુ ના રૂપો. ટુ ડુ ના રૂપો સાદા વર્તમાન કાળમાં કયા કયા? ડુ અને ડઝ. અને સાદા ભૂતકાળમાં ડુ અને ડઝ નું ભૂતકાળ શું થઈ જાય છે? થઈ જાય છે ડીડ. ફરીવાર સમજાવું, આપણે જે છે સાદા ભૂતકાળમાં મુખ્ય 3 જ વસ્તુને, કોને? મુખ્ય 3 જ વસ્તુને યાદ રાખવાની છે કે સાદા ભૂતકાળમાં ટુ બી ના રૂપો એક વચનમાં આવે વોઝ, બહુવચનમાં આવે વેર. વોઝ નો અર્થ શું થાય? હતો, હતી, હતું. અને વેર નો અર્થ શું થાય? હતા. કયા કાળમાં? સાદા ભૂતકાળમાં. ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સાદા ભૂતકાળના ટુ બી ના રૂપો કયા છે? તો કે એક વચનના વોઝ અને બહુવચનને વેર. એક વચન હોય તો વોઝ, બહુવચન હોય તો વેર. ચાલો બીજું જોઈએ. બીજું છે ટુ હેવ ના રૂપો. તો ટુ હેવ ના રૂપો સાદા ભૂતકાળના કયા? તો ટુ હેવ ના રૂપો સાદા ભૂતકાળના એક જ છે. કયું છે? હેડ. જોવો તો છે ને બે બાજુ હેડ હેડ એક જ વસ્તુ લખ્યું છે. હેડ જ, એક જ શબ્દ આવશે. અર્થ શું થાય હેડનો? તો કે ની પાસે હતું. શું થાય છે? ની પાસે હતું. રૂલ નંબર 3. રૂલ નંબર 3 એટલે ટુ ડુ નું રૂપ. તો સર ટુ ડુ ના રૂપો સાદા ભૂતકાળના કયા છે? ટુ ડુ ના રૂપો કયા કાળના? સાદા ભૂતકાળના. ટુ ડુ ના રૂપો સાદા ભૂતકાળના કયા? એક જ છે. કયું? ડીડ. કયો શબ્દ આપ્યો છે આપણને? ડીડ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે 3 નિયમો એક સાથે આ રીતે યાદ રાખવાના છે કે ભૂતકાળનો ટુ બી નો રૂપ એટલે વોઝ અને વેર. ભૂતકાળનો હેવ હેઝ નો રૂપ એટલે હેડ. ભૂતકાળનો ટુ ડુ નું રૂપ એટલે કે ડીડ. ફરીવાર બોલું છું, યાદ રાખજો કે ભૂતકાળનો ટુ બી ના રૂપ એટલે વોઝ અને વેર. ભૂતકાળનો ટુ હેવ ના રૂપો એટલે થાય છે હેડ. અને ભૂતકાળનો ટુ ડુ નું રૂપ શું થઈ જાય છે? ડીડ. બસ આટલી વસ્તુ યાદ રહી જાય એટલે સાદો ભૂતકાળ જે છે એ અત્યંત સરળ થઈ જાય છે. ચાલો આગળ વધીએ. આગળ આપણને આપ્યું છે, અહીંયા ઉદાહરણ આપ્યા છે કે ઉદાહરણ છે શીતલ કુક્સ ફૂડ. શીતલ રાંધે છે. શું લખ્યું છે? શીતલ કુક્સ ફૂડ. શીતલ રાંધે છે, શીતલ રસોઈ કરે છે. એ વાક્ય છે સાદા વર્તમાન કાળનું, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું. પણ હવે એના ઈ વાક્યને મારે ભૂતકાળમાં લઈ જવું છે તો આ જે ક્રિયાપદ છે ને કુક્સ, એમાં મારે ફેરફાર કરવો પડે. વાક્ય બની જાય શીતલ કુકડ ફૂડ. કુક્સ શું થઈ ગયું? જોવો તો કુક્સ નું થઈ ગયું કુકડ. ભૂતકાળ શું થઈ જાય? શીતલે રસોઈ કરી. ઉપર શું હતું? શીતલ રસોઈ કરે છે. એનું શું થઈ ગયું? શીતલે રસોઈ કરી. વાક્ય કયા કાળનું બની ગયું? ભૂતકાળનું. શેમાં ફેરફાર કર્યો આપણે? તો કે સર ક્રિયાપદમાં ફેરફાર કર્યો. ક્રિયાપદમાં ફેરફાર કરી નાખ્યો. કુક્સનું કરી નાખ્યું કુકડ એટલે ભૂતકાળ. હજી એક એક્ઝામ્પલ બતાવું. જો રતન રાઇટ્સ અ લેટર એટલે શું થાય? રતન પત્ર લખે છે. સાદા વર્તમાન કાળનું વાક્ય છે. તો અહીંયા જે છે મને રાઇટ્સ નામનો શબ્દ દેખાય છે. ક્રિયાપદ છે. રાઇટ્સ એટલે થાય લખે છે. રાઇટ્સનું ભૂતકાળ કરી નાખું છું. રાઇટ્સનું ભૂતકાળ થઈ જાય રોટ. વાક્ય બને છે રતન રોટ અ લેટર. જોવો તો રતન રોટ અ લેટર. રતને પત્ર લખ્યો. એ વર્તમાન કાળનું વાક્ય શેમાં ફેરવાઈ ગયું? ભૂતકાળમાં. શેમાં ફેરફાર કરવાથી? ખાલી ક્રિયાપદમાં ફેરફાર કરવાથી, રાઇટ્સનું રોટ કરવાથી, ઉપરવાળામાં કુક્સનું કુકડ કરવાથી જે છે તે સાદા વર્તમાન કાળનું વાક્ય સાદા ભૂતકાળમાં ફેરવાઈ જાય છે. પણ આ બે એક્ઝામ્પલ ભણી લીધા છતાં એને ઘણાને મનમાં હશે કે સર આ ક્રિયાપદ એટલે શું? આ ક્રિયાપદ કયો છો તમે? ક્રિયાપદમાં ફેરફાર કરવો, એને ઓળખવો કેમ કે અહીંયા જ ફેરફાર કરવાનો છે? અમને ખબર કઈ રીતે પડશે કે ભાઈ આ શબ્દમાં જ ફેરફાર કરવાનો છે? તો એને સમજવા માટે એક નાનો એવો શબ્દ કે ક્રિયાપદ એટલે શું એ તમને આવડવું જોઈએ. ક્રિયાપદ એટલે ક્રિયા દર્શાવતો શબ્દ. જે શબ્દ ક્રિયા દર્શાવે છે તેને ક્રિયાપદ કહેવાય. શું કહેવાય? ક્રિયાપદ. જે શબ્દ ક્રિયા દર્શાવે, સમજી લેજો, જે શબ્દ ક્રિયા દર્શાવે છે તેને ક્રિયાપદ કહેવાય. એક્ઝામ્પલ કુક્સ. કુક્સ એટલે શું થાય? રસોઈ કરવી, ક્રિયા દર્શાવી. કઈ ક્રિયા? રસોઈ કરવાની ક્રિયા. રાઇટ્સ એટલે લખવાની ક્રિયા. આવી રીતે બીજા શબ્દ આપું છું. પ્લે રમવાની ક્રિયા. ક્રાય એટલે રડવાની ક્રિયા. લાફ હસવાની ક્રિયા. શબ્દની અંદર ક્રિયા હોય. શેની અંદર? શબ્દની અંદર ક્રિયા હોય. જે શબ્દ ક્રિયા દર્શાવતો હોય એને શું કહેવાય? એને કહેવાય ક્રિયાપદ.
જે શબ્દ ક્રિયા દર્શાવે એને કહેવાય છે ક્રિયાપદ. બસ આ વિદ્યાર્થી મિત્રો બસ એટલું આપણે યાદ રાખવાનું છે. ચાલો હવે આગળ વધીએ આપણે. આગળ આપણને ક્રિયાપદ, આપણે વાત કરી ક્રિયાપદ, તો ક્રિયાપદના રૂપો આપણને બનાવવાના આપ્યા છે કે ક્રિયાપદના ભૂતકાળના રૂપો. શું કહે છે? ક્રિયાપદોના ભૂતકાળના રૂપ. આપણે ભણી રહ્યા છે શું? ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, એટલે કે સાદો ભૂતકાળ. હવે ભૂતકાળ બનાવવું હોય તો ક્રિયાપદનું ભૂતકાળ કરવું પડે, ને ક્રિયાપદનું ભૂતકાળ આમનામ થાય નહીં. તો ચાલો નિયમ જોઈ લઈએ કે ક્રિયાપદનું ભૂતકાળ કઈ રીતે થાય છે. તો નિયમ નંબર 1 એવું કહે છે કે ક્રિયાપદના મૂળ રૂપને ઈડી પ્રત્યે લગાડવાથી, કોને? ક્રિયાપદના મૂળ રૂપને ઈડી પ્રત્યે લગાડવાથી અંગ્રેજીમાં ભૂતકાળનું રૂપ બની જાય છે. એક્ઝામ્પલ પ્લે નું પ્લેડ, પાછળ ઈડી લાગી ગયું. જોવો તો વોક, તો વોકનું વોકડ ઈડી લાગી ગયું. આગળ આપણે જોયું હતું કયો શબ્દ હતો? તો કે હતો કુક, COOK. તો કુકનું શું થઈ ગયું હતું? કુકનું થઈ ગયું હતું COOKED, કુકડ. ભૂતકાળનું રૂપ તૈયાર. શું કહે છે પહેલો નિયમ? કે ક્રિયાપદના મૂળ રૂપના અંતે, ક્રિયાપદના મૂળ રૂપના છેલ્લે ઈડી લગાડવાથી, શું લગાડવાથી? ઈડી લગાડવાથી તેનું ભૂતકાળનું રૂપ બની જાય છે. એક્ઝામ્પલ છે અહીંયા. બીજો નિયમ, નિયમ નંબર 2. નિયમ નંબર 2 એમ કહે છે કે ક્રિયાપદના મૂળ રૂપને અંતે ઈ હોય તો ફક્ત ડી પ્રત્યે લગાડવામાં આવશે. એકદમ સરળ નિયમ છે. શું? કે જો ક્રિયાપદના મૂળ રૂપને અંતે તમને ઈ આપી દીધેલો હોય, કયો શબ્દ? ઈ આપી દીધેલો હોય તો આખું ઈડી લગાડવાની જરૂર નથી. ઈ તો આપી દીધો છે ને, ડી લગાડી દો. ઈ લગાડી દીધેલો છે તો ખાલી હવે ડી લગાડવાનો બાકી છે. ખાલી ડી લગાડવાથી શું થઈ જશે? એનું ભૂતકાળ થઈ જશે. એક્ઝામ્પલ છે ડાન્સ. તો ડાન્સમાં છેલ્લે મને ઈ દેખાય છે, ઈ લગાડી દીધેલો છે ને, તો ખાલી હવે ડી મૂકવાનો, ડાન્સડ. ખાલી ડી એક જ શબ્દ ઉમેરાશે. એવી રીતે બેક, તો બેકનું થઈ જશે બેકડ, ખાલી ડી એક જ ઉમેરાનો. હજી એક શબ્દ લખું છું, શબ્દ છે વેલકમ, WELCOME. આ વેલકમ, વેલકમ શબ્દ એટલે થાય સ્વાગત કરવાની ક્રિયા. આ શબ્દની પાછળ હું ખાલી એક જ શબ્દ કયો? ડી લગાડી દઉં, થઈ ગયું તૈયાર. વેલકમડ થઈ ગયું એનું ભૂતકાળ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કેટલા નિયમ ભણ્યા? 2 નિયમ ભણ્યા. શું નિયમ ભણ્યા? કે સામાન્ય ક્રિયાપદના અંતે લગાડવાનું ઈડી. અને બીજો નિયમ, જો ક્રિયાપદના અંતે ઈ હોય તો ખાલી ડી લગાડવાનું, તો આખું ઈડી લગાડવાની જરૂર નથી. ચાલો ભણીએ આગળનો નિયમ. નિયમ નંબર 3. નિયમ નંબર 3 આપણને એવું કહે છે કે ક્રિયાપદના અંતે વ્યંજન પ્લસ વાય હોય. શું હોય? વ્યંજન પ્લસ વાય. સર વ્યંજન પ્લસ વાય એટલે શું? તો ભાઈ છેલ્લો અક્ષર વાય પણ છેલ્લેથી બીજો અક્ષર વ્યંજન. શું હોય? છેલ્લો અક્ષર વાય પણ છેલ્લેથી બીજો અક્ષર વ્યંજન. આવા સમયે શું કરવાનો? આવા સમયે વાયનો આય કરી નાખવાનો. સર વાયનો આય કરી નાખવો એટલે વાયને ભૂસી નાખવાનું, વાયને ઇરેઝ કરી નાખવાનો, વાયને કાઢી નાખવાનો. વાયની જગ્યાએ આય લગાડી દેવાનું અને પછી ઈડી લગાડી દેવાનું. જો વ્યંજન પ્લસ વાય દેખાય, ક્યાં દેખાય? ક્રિયાપદના અંતે જો વ્યંજન પ્લસ વાય દેખાય તો વાયને દૂર કરી નાખવાનો, પછી આય લગાડી પછી ઈડી, એટલે કે આઈ ઈડી લગાડી દેવાનું, એટલે થઈ જાય એનું ભૂતકાળ. એક્ઝામ્પલ છે મેરી. જો તો જરાક છેલ્લે છે વ્યંજન પ્લસ વાય. હા અહીંયા વ્યંજન છે, અહીંયા વાય છે, તો વાયને દૂર કરી નાખવાનો, બરોબર? વાયનું કરી નાખવાનું આય અને પછી ઈડી. જોવો તો થઈ ગયું મેરીનું મેરીડ. એ રીતે થઈ જાય છે કેરીનું કેરીડ. હજી એક શબ્દ છે એવો ટ્રાય, TRY. તો ટ્રાયનું શું થઈ જશે કયો તો? તો છેલ્લે વાય છે એ વાય શું થઈ જશે? દૂર. જવાબ બનશે TRIED, ટાયર્ડ. થઈ ગયું તૈયાર. આગળ નિયમ નંબર 4. સર વ્યંજન પ્લસ વાય ની વાત કરી નાખી, હવે સ્વર પ્લસ વાય ની વારી. એક્ઝેક્ટલી. જો ક્રિયાપદના અંતે સ્વર પ્લસ વાય હોય. શું હોય? સ્વર પ્લસ વાય. સ્વર પ્લસ વાય એટલે શું? છેલ્લો અક્ષર વાય, છેલ્લેથી બીજો અક્ષર સ્વર. છેલ્લો અક્ષર વાય, છેલ્લેથી બીજો અક્ષર સ્વર, તો ખાલી ઈડી લગાડવું. બરોબર? શું કરવાનું? તો ખાલી ઈડી લગાડવાનું છે. ત્યાં વાયનું આય કે વાયનું કાંઈ કરવાની જરૂર નથી. એક્ઝામ્પલ સ્ટે, તો સ્ટેનું સ્ટેડ થઈ જશે. STAY. આખે આખો સ્પેલિંગ એમને એમ જ રહેશે. જો અહીંયા સ્વર અને અહીંયા વાય આપેલો છે, સ્વર પ્લસ વાયની જોડી તૈયાર થાય છે. સ્વર પ્લસ વાય આપે
તો કાંઈ કરવાનું નહીં, ખાલી ઈડી મૂકી દેવાનું, મૂકી દીધું. એક્ઝામ્પલ છે પ્લે નું પ્લેડ, ખાલી ઈડી મૂકી દેવાનું છે, હા મુકાઈ ગયું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ભૂતકાળના ક્રિયાપદના નિયમના આપણે 4 નિયમ પૂરા કર્યા. પહેલો નિયમ શું હતો કે સામાન્ય ક્રિયાપદના અંતે ઈડી. બીજો નિયમ ક્રિયાપદના અંતે ઈ હોય તો ખાલી ડી મૂકવાનો. ત્રીજો નિયમ ક્રિયાપદના અંતે વ્યંજન પ્લસ વાય હોય તો વાય ને દૂર કરી નાખવાનો અને આઈ ઈ ડી મૂકવાનો. અને ચોથો નિયમ જો ક્રિયાપદના અંતે સ્વર પ્લસ વાય હોય, શું હોય? સ્વર પ્લસ વાય, તો ખાલી ઈડી મૂકવાનું, બરોબર, બીજા કાંઈ ચાળા કરવાના નહીં. આગળ જોઈએ. આગળ આપણને આપ્યો છે નિયમ નંબર 5. નિયમ નંબર 5 એવું કહે છે કે ક્રિયાપદના અંતે વ્યંજન હોય. શું હોય? ક્રિયાપદના અંતે વ્યંજન અને તેની આગળ સ્વર હોય. છેલ્લો અક્ષર વ્યંજન, છેલ્લેથી બીજો અક્ષર સ્વર. છેલ્લો અક્ષર વ્યંજન અને છેલ્લેથી બીજો અક્ષર સ્વર. આવા સમયે શું કરવાનું? તો આવા સમયે છેલ્લા વ્યંજનને બેવડાવી ઈડી લગાડી દેવાનું. જે છેલ્લો વ્યંજન હતો ને, છેલ્લો અક્ષર વ્યંજન, છેલ્લેથી બીજો અક્ષર સ્વર, એમાં જે છેલ્લો વ્યંજન હતો એ છેલ્લા વ્યંજન શું કરવાનું? બેવડાવવાનું, એટલે કે ડબલ કરી નાખવાના. અને પછી શું લગાડી દેવાનું? ઈડી. એક્ઝામ્પલ જુઓ, સ્ટોપનું સ્ટોપડ, એમાં છેલ્લા પી ને શું કરી નાખ્યા? ડબલ. જોવો તો એ રીતે ડ્રોપનું ડ્રોપડ, એમાં પણ છેલ્લા પી ને ડબલ કરી નાખ્યા છે. બેગનું બેગડ છે, ડ્રેગનું ડ્રેગડ, બેટનું બેટડ, ક્લેપનું ક્લેપડ. આ રીતે જ વિદ્યાર્થી મિત્રો જે છે એ શબ્દો બનતા જાય છે કે છેલ્લા કોને? છેલ્લા વ્યંજનને ડબલ કરી નાખે છે ને પછી શું લગાડી દે છે? ઈડી. છેલ્લા વ્યંજનને ડબલ કરીને પછી પાછળથી ઈડી લગાડી દે છે. તો બસ વિદ્યાર્થી મિત્રો આ રીતે જ આપણે ભણવાનો છે નિયમ નંબર 5 કે છેલ્લે સ્વર પ્લસ વાય હોય. શું હોય? છેલ્લે ભાઈ સ્વર પ્લસ વાય. તો આ રીતે શું કરવાનું? તો કે ભાઈ છેલ્લો વ્યંજન શું કરવાનો? બેવડાવી નાખવાનો, બરોબર. ચલો જોઈએ આપણે ટોટલ કેટલા નિયમ ભણ્યા. આપણે ટોટલ નિયમ ભણ્યા 5. પહેલો નિયમ શું? પહેલો નિયમ સામાન્ય ક્રિયાપદના અંતે ઈડી. બીજો નિયમ ભાઈ ક્રિયાપદના અંતે ઈ હોય તો છેલ્લે શું મૂકવાનું? ડી. ત્રીજો નિયમ જો ભાઈ વ્યંજન પ્લસ વાય હોય, ક્યાં હોય? ક્રિયાપદના અંતે. ક્રિયાપદના અંતે વ્યંજન પ્લસ વાય હોય તો છેલ્લો વાય દૂર અને આઈ ઈ ડી લગાડી દેવાનું. પાંચમો નિયમ આપણે ભણ્યા. પાંચમો નિયમ એવો ભણ્યા કે ભાઈ ક્રિયાપદના અંતે સ્વર પ્લસ વાય હોય. શું હોય? સ્વર પ્લસ વાય, તો ખાલી ઈડી મૂકવાનું. અને નિયમ નંબર 5 આપણી સામે છે. શું છે? કે ભાઈ ક્રિયાપદના અંતે વ્યંજન અને પછી સ્વર, બરોબર. ક્રિયાપદના અંતે વ્યંજન, તેની આગળ સ્વર, છેલ્લો અક્ષર વ્યંજન, છેલ્લેથી બીજો અક્ષર સ્વર. આવા સમયે છેલ્લા વ્યંજનને શું કરવાનો? બેવડાવી નાખવાનો. ચાલો હવે આગળ વધીએ. આગળ આપણને આપ્યા છે નિયમ નંબર 6. નિયમ નંબર 6 એમ કહે છે ક્રિયાપદના અંતે એલ હોય તો એલ ને બેવડાવવાનો. બસ બીજું કાંઈ નહીં. ક્રિયાપદના અંતે એલ દેખાય તો એલ ને બેવડાવી નાખવાનું, પછી ઈડી મૂકી દેવાનું. એક્ઝામ્પલ છે કમ્પેલનું કમ્પેલડ, ડબલ એલ થઈ ગયો. એક્સેલનું એક્સેલડ, ડબલ એલ થઈ ગયો, બરોબર છે. ક્રિયાપદના અંતે તમને શું દેખાય? એલ દેખાય તો એલ નું ડબલ કરી નાખવાનું અને પછી ઈડી જે છે લગાડી દેવાનું. કમ્પેલનું કમ્પેલડ અને એક્સેલનું એક્સેલડ. બસ થઈ ગયું. 6 નિયમ કમ્પ્લીટ. હવે છે નિયમ નંબર 7. હવે વિદ્યાર્થી મિત્રો આપણી જે કહેવાય છે કે અઘરાઈશ શરૂ થાય છે. એનું કારણ છે ઉપર 6 હતા ને, એ 6 હતા બધા નિયમ, બરોબર. જે નિયમ પ્રમાણે આપણે એક્ઝામ્પલ યાદ રાખતા, જે નિયમ પ્રમાણે આપણે ઉદાહરણ જે છે તૈયાર કરતા. પણ અહીંયા એવું છે નિયમ નંબર 7 એવું કહે છે કે અમુક ક્રિયાપદોના ભૂતકાળના રૂપો અનિયમિત હોય છે. અહીંયા જે આપણને ભૂતકાળના રૂપો આપ્યા છે ને એ કેવા છે? અનિયમિત. એમાં નિયમ લાગુ પડતા નથી. એને ફરજિયાત 100% આપણે શું તો કે ફરજિયાત યાદ જ રાખવા પડે. એમાં નિયમ યાદ રાખવાથી કઈ થાય નહીં. યાદ કઈ રીતે રાખવાના? તો ભાઈ ગો, તો ગોનું થઈ જાય ભૂતકાળ વેન્ટ. પછી કમ, તો કમનું ભૂતકાળ કેમ. સીટનું ભૂતકાળ સેટ. ડ્રોનું ભૂતકાળ ડ્રુ. ડ્રો એટલે થાય દોરવાની ક્રિયા, ચિત્રો દોરવાની ક્રિયા હોય તેને ડ્રો કહેવાય. એવી રીતે સિંગનું ભૂતકાળ થઈ જાય છે સેંગ. ફ્લાયનું ભૂતકાળ ફ્લુ. થ્રોનું થ્રુ. થ્રો એટલે થાય ફેંકવાની ક્રિયા, કોઈ વસ્તુ આમ તમે ઘા કરી નાખો, ફેંકી દો, એને થ્રો કહેવાય. થ્રોનું ભૂતકાળ થ્રુ થઈ જાય છે. ડ્રાઈવનું ડ્રોવ થઈ જાય છે. હાઈડનું હીડ. સ્ટીકનું સ્ટક.
તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જે અનિયમિત ક્રિયાપદો છે એ અનિયમિત ક્રિયાપદો ફરજિયાતપણે યાદ જ રાખવાના છે. ચાલો આગળ વધીએ. પછી આયા છે સે નું સેડ. સે એટલે બોલવું. ગીવ નું ગેવ એટલે આપવું. સ્વિમ નું સ્વેમ તરવાની ક્રિયા છે. ફોલ નું ફેલ વસ્તુ આમ પડી જાય એને ફોલ નું શું કહેવાય? ફેલ થઈ જશે. રિંગ નું રેંગ. ઈટ નું એટ. બાય નું બોટ થઈ જશે. કેચ નું કોટ. રાઇડ નું રોડ અને મેક નું મેડ. સામેની બાજુ આપ્યું છે આપણને સ્ટેન્ડ નું સ્ટૂડ. ટેક નું ટુક. સી સો. રાઇટ નું રોટ. રન નું રેન થઈ જશે. ડ્રિંક નું ડ્રેન્ક. સેલ નું સોલ્ડ. હિયર નું હર્ડ. વિન નું વન. કીપ નું કેપ્ટ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જેટલા પણ શબ્દો છે, જેટલા પણ ક્રિયાપદો છે એ ક્રિયાપદોના અનિયમિત રૂપો આપણે અહીંયા ઉપર બોર્ડ ઉપર લખેલા છે. ચાલો આગળ વધીએ. હવે આપણને આપ્યા છે નિયમ નંબર 8, છેલ્લો નિયમ. ક્રિયાપદોના રૂપનો કેટલો નિયમ? છેલ્લો નિયમ. કે અમુક અનિયમિત ક્રિયાપદોના રૂપ બદલાતા નથી. અમુક ક્રિયાપદો એવા છે કે જેના રૂપ તમે બદલી શકતા નથી. જેનું મૂળ રૂપ અને ભૂતકાળનું રૂપ એનું એ જ રહે છે. એમાં કોઈ જાતનો ચેન્જીસ, એમાં કોઈ જાતનો બદલાવ આવતો નથી. એક્ઝામ્પલ છે કટ, રીડ, પુટ અને શટ. કટનું કટ જ થશે, રીડનું રીડ, પુટનું પુટ અને શટનું શટ. બરોબર છે. એમાં કોઈ જાતનો સ્પેલિંગમાં કે ભાઈ એમાં કોઈ પણ પ્રકારે કોઈ જાતનો સુધારો થતો નથી. કોઈ જાતનો ચેન્જીસ આવતો નથી. કટનું કટ, રીડનું રીડ, પુટનું પુટ અને શટનું શટ. કટ, પુટ, શટ, રીડ કયા 4 શબ્દો? કટ, પુટ, શટ, રીડ આ 4 શબ્દો છે કે જેનું ક્રિયાપદનું રૂપ બદલાતું નથી. ચાલો હવે આગળ વધીએ. આ હતા આપણા ક્રિયાપદના નિયમો. ક્રિયાપદના ટોટલ આપણે 8 નિયમો ભણ્યા. બરોબર છે. હવે આપણે જોવાના છે કે એક વસ્તુ કે WH શબ્દો, WH વાળા સવાલ જવાબ આપણે ભણવાના છે. જેમાં નોંધ આપી છે કે WHO એટલે કે વુ સિવાયના બધા જ પ્રશ્નાર્થ વાક્યોમાં ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. કોના સિવાય? વુ સિવાય. વુ સિવાય બધા જ જે WH ના સવાલ જવાબ આવશે, WH સવાલમાં પ્રશ્નાર્થ વાક્યોમાં ડીડ સાથે શું વપરાય? ક્રિયાપદનું મૂળ રૂપ. યાદ રાખજો, ડીડ સાથે કોની સાથે? ડીડ સાથે હંમેશા શું આવશે? V1. V1 એટલે થાય ક્રિયાપદનું મૂળ રૂપ. ડીડ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ વપરાશે. ઉત્તરમાં હંમેશા ક્રિયાપદનું સાદા ભૂતકાળનું રૂપ મૂકવામાં આવે છે. જે જવાબ હશે, જે જવાબ એટલે કે હકાર વાક્ય હશે, એ જવાબમાં હંમેશા કેવું? તો કે સાદા ભૂતકાળનું રૂપ જ મૂકવામાં આવશે. સવાલમાં તો કે સવાલમાં ડીડ પ્લસ V1 એટલે કે ડીડ પ્લસ મૂળ રૂપ થઈ જશે. પણ જવાબમાં તો જવાબમાં ફરજિયાત શું થશે? તો જવાબમાં ફરજિયાત એનું ભૂતકાળનું રૂપ જ મૂકવાનું છે. જોઈએ એક્ઝામ્પલ. પહેલું છે વુ સોલ્ડ ધ કેરેટ્સ. વુ એટલે થાય કોણે. કોણે ગાજર વેચ્યા? વુની જગ્યાએ લખી નાખવાનું નામ એટલે એનો જવાબ આવી જાય. કોની જગ્યાએ? વુની જગ્યાએ તમે નામ લખી નાખો એટલે એનો જવાબ તૈયાર થઈ જાય. અહીંયા જવાબ આવે છે વુની જગ્યાએ કાનજી. કાનજી એન્ડ મંજી. વાક્ય શું બનશે? કાનજી એન્ડ મંજી સોલ્ડ ધ કેરેટ્સ. કાનજી અને મંજીએ ગાજર વેચ્યા. પછી છે વોટ ડીડ જતીન થ્રો. જોવો જરાક, ડીડ અને થ્રો શબ્દ મને દેખાય છે. વોટ ડીડ જતીન થ્રો. જતીને શું ફેંક્યું? તો શું ફેંક્યું જવાબ તો પછી, પણ થ્રોનું શું થઈ જશે? થ્રોનું ભૂતકાળનું રૂપ થઈ જાય છે થ્રુ. જવાબ બનશે જતીન થ્રુ અ બોક્સ. જતીને એક ખોખું ફેંક્યું. તમને હું દર્શાવવા શું માંગુ છું જરાક ધ્યાન અહીં આપો કે સવાલમાં ડીડ અને મૂળ રૂપ આવશે, પણ જવાબમાં હંમેશા શું આવશે? ભૂતકાળનું રૂપ. નોંધ ઉપર ખાસ ધ્યાન આપો. શું કહે છે? બધા જ પ્રશ્નાર્થ વાક્યોમાં ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. બધા જ પ્રશ્નાર્થ વાક્યોમાં. પ્રશ્નાર્થ વાક્યો હોય, પ્રશ્નાર્થ વાક્ય એટલે પ્રશ્નાર્થ ચિહ્નવાળા વાક્યો, જેટલા પ્રશ્નાર્થ વાક્યો હશે બધામાં ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. પણ ઉત્તરમાં, એટલે ઉત્તર એટલે શું થાય? ઉત્તર દિશા નહીં.
ઉત્તર એટલે ઈ સવાલનો જવાબ, એ પ્રશ્નનો જે જવાબ છે એ પ્રશ્નના જવાબમાં ક્રિયાપદનું સાદા ભૂતકાળનું રૂપ જ મૂકવામાં આવે છે. સવાલમાં એટલે કે પ્રશ્નમાં શું આવશે? ડીડ સાથે મૂળ રૂપ, અને જવાબમાં શું આવશે? સાદા ભૂતકાળનું રૂપ, જે અહીંયા આપણને દેખાય છે. ડીડ સાથે મૂળ રૂપ સવાલમાં, જવાબમાં થ્રોનું થઈ જાય ભૂતકાળ, થ્રુ થઈ જાય છે. ચલો જોઈએ આવા એક્ઝામ્પલ જે આપણને આપ્યા છે. વિદ્યાર્થી મિત્રો, ગ્રામરને સમજવાનો પ્રયત્ન કરજો. ગ્રામરને ક્યારેય ગોખવું નહીં. ગોખવાથી ગ્રામર યાદ રહેતું નથી. ચલો સમજીએ શું લખ્યું છે કે વેર ડીડ યુ કીપ યોર પર્સ, કે તે તારું પર્સ ક્યાં મૂક્યું છે. ડીડ અને કીપ આપ્યું છે, એનું ભૂતકાળ થઈ જશે કેપ્ટ. આઈ કેપ્ટ માય પર્સ ઓન ધ ટેબલ, મેં મારું પર્સ ટેબલ પર મૂક્યું છે. પછી વેન ડીડ ધે ગો, તેઓ ક્યારે ગયા. ધે એટલે તેઓ થાય ને, તેઓ ક્યારે ગયા. ડીડ અને ધે આપ્યું છે, ડીડ અને ગો આપ્યું છે, ગોનું ભૂતકાળ થઈ જાય વેન્ટ. ધે વેન્ટ એટ 5 o'clock, તેઓ 5 વાગે ગયા. અહીંયા આપણને ડીડ અને કીપ આપ્યું હતું, જેનું ભૂતકાળ આપણે કેપ્ટ કરી નાખ્યું. અહીંયા ડીડ અને ગો આપ્યું હતું, જેનું ભૂતકાળ આપણે શું કરી નાખ્યું? વેન્ટ. ચલો આગળ વધીએ. અહીંયા આપણને કહે છે વિચ પેન્સિલ ડીડ ધ ચાઇલ્ડ લાઇક, કે કઈ પેન્સિલ બાળકને ગમી. તો કઈ ગમી હતી? તો આ લખ્યું છે ધ ચાઇલ્ડ લાઇકડ, ધ ચાઇલ્ડ લાઇકડ ધ રેડ પેન્સિલ, બાળકને લાલ પેન્સિલ ગમી. પછી છે હાઉ મચ વોટર ડીડ ધે ડ્રિંક, કેટલું પાણી તેમણે પીધું. ડીડ અને ડ્રિંક આપ્યું છે, ડ્રિંકનું ભૂતકાળ થઈ જાય છે ડ્રંક. તો ધે ડ્રંક 2 glasses of water, તેઓએ 2 ગ્લાસ પાણી પીધું. શું વાક્ય બનશે? they drank 2 glasses of water. did drink નું શું થઈ ગયું? drunk થઈ ગયું. ચાલો આગળ વધીએ. હવે આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો, એક નાની એવી જાહેરાત તમારા માટે લઈને આવ્યો છું કે આપણે તમારી માટે એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરી છે. નામ છે તેનું ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આ એપ્લિકેશનમાંથી તમને ધોરણ 3 થી 12ના બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, એ પણ એકમ કસોટી સાથે, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ ફક્ત ને ફક્ત એક જ એપ્લિકેશનમાંથી તમારા માટે આપણે પ્રોવાઈડ કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, એક જ એપ્લિકેશનની અંદર બધા પ્રકારના સોલ્યુશન છે. ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને. એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે તમને વિડીયોમાં આપેલી છે. ચલો આગળ વધીએ. હવે આપણે શરૂ કરવાની છે એક્સરસાઇઝ. એક્સરસાઇઝ શરૂ કરું એની પહેલા જેટલું આપણે ભણ્યા ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ, એ બધાનું એકવાર આપણે રિવિઝન કરી લઈએ. સૌથી પહેલા ભણ્યા આપણે ટુ બી ના રૂપો. તો ટુ બી ના રૂપો કયા કયા આવે છે? 2 રૂપો આવે છે, વોઝ અને વેર. પછી ભણ્યા ટુ હેવ ના રૂપો. તો ટુ હેવ ના કયા રૂપો આવે છે? હેડ. પછી ભણ્યા આપણે ટુ ડુ ના રૂપો. ટુ ડુ ના કયા રૂપો આવે છે? તો કે ડીડ. પછી ભણ્યા આપણે ક્રિયાપદના રૂપો. તો ક્રિયાપદમાં કયું રૂપ આવે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું કયું રૂપ આવે છે? ભૂતકાળનું રૂપ. હવે ભૂતકાળના રૂપ બનાવવાના 8 નિયમો આપણે જે છે લાઇનસર ઉદાહરણ સહિત આપણે ભણ્યા. અને ત્યારબાદ આપણે શું ભણ્યા હતા? ત્યારબાદ આપણે એવું ભણ્યા કે સવાલમાં એટલે કે પ્રશ્નમાં ડીડ સાથે મૂળ રૂપ આવે, પણ એના ઉત્તરમાં એટલે કે એના જવાબમાં શું આવે છે? હંમેશા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો આ નિયમો જે છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો. જ્યારે પણ કોઈ કાળ ભણવામાં આવે અથવા જ્યારે પણ કોઈ ગ્રામરનો ટોપિક તમે ભણો, એ ભણ્યા પછી એનું રિવિઝન કરી લેવું, ત્યારબાદ જ એક્સરસાઇઝમાં આગળ વધવું. તો ચાલો એક્સરસાઇઝ શરૂ કરીએ. પહેલો પ્રશ્ન કે કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા ભૂતકાળના રૂપો વડે એની ખાલી જગ્યા પૂરો. ટૂંકમાં આપણને ખાલી જગ્યાની બહાર જે કૌંસ આપ્યો હશે એમાં જે ક્રિયાપદ હશે એનું સાદા ભૂતકાળનું રૂપ કરીને અંદર મૂકી દેવાનું છે. ચાલો જોઈએ. એક્ઝામ્પલ છે વિનીત ખાલી જગ્યા ધ ગ્લાસ ડ્રોપ. તો સર ડ્રોપનું ભૂતકાળ શું થઈ જાય? ડ્રોપનું ભૂતકાળ થઈ જાય છે ડ્રોપ્ડ, જેમાં પી ડબલ વાર આવશે. કેમ? રૂલ નંબર 5, નિયમ નંબર 5 કે ભાઈ ક્રિયાપદના અંતે વ્યંજન ને આગળ સ્વર. તો ત્યારે છેલ્લો વ્યંજન શું કરવાનો? બેવડાવવાનો અને પછી ઈડી મૂકવાનું. એ નિયમ પ્રમાણે ડ્રોપનું શું થઈ જાય છે? ડ્રોપ્ડ થઈ જાય છે. આગળ જોઈએ. પહેલું છે સરલા ખાલી જગ્યા સંસ્કૃત અને લર્ન આપ્યું છે. તો લર્નનું ભૂતકાળ અનિયમિત રૂપ પ્રમાણે લર્ન ટ થઈ જાય છે, છેલ્લે ટી લાગશે. આગળ છે બીજું
ધ પોલીસમેન ખાલી જગ્યા ધ થીફ સ્ટોપ છે, તો સ્ટોપનું પણ આની જેમ સ્ટોપ ડ થઈ જશે, જેમાં પી ડબલ વાર આવશે. ચાલો આગળ વધીએ. ત્રીજું છે નયના ખાલી જગ્યા લેટર રાઇટ, તો રાઇટનું ભૂતકાળ શું થઈ જાય? રાઇટનું ભૂતકાળ થાય છે રોટ. ચાલો હવે આગળ વધીએ. ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા સોંગ, સિંગ આપ્યું છે આપણને, તો સિંગનું ભૂતકાળ થઈ જાય છે શું? સેંગ. આગળ જોઈએ. પાંચમું છે ધેય ખાલી જગ્યા હોમ અર્લી, કાઉન્સમાં આપ્યું છે ગો. ગોનું ભૂતકાળ કરવાનું છે ને આપણે એમાં લખવાનું છે. આનો જવાબ આપવાનો છે તમારે. ચલો મને ફટાફટ કમેન્ટ સેક્શનમાં જણાવો, આપણી પાંચમી ખાલી જગ્યામાં શું જવાબ આવશે? ગોનું ભૂતકાળનું રૂપ કરવાનું છે અને ગોનું ભૂતકાળનું રૂપ આપણે ખાલી જગ્યામાં મૂકવાનું છે. ચાલો હું તમને 5 સેકન્ડનો સમય આપું છું, તમારે મને ફટાફટ જે છે ગોનું ભૂતકાળનું રૂપ કરીને અહીંયા જે છે આપણે અહીંયા જવાબમાં લખવાનું છે. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ. 5 4 3 2 1. ચાલો જોઈએ, તમારા જવાબ ચકાસીએ. ગોનું ભૂતકાળ થઈ જાય છે વેન્ટ. ચાલો આગળ વધીએ. છઠ્ઠું છે ધ ટીચર ખાલી જગ્યા ધ પોયમ લાઈક, તો લાઈકનું ભૂતકાળ થઈ જાય છે શું? લાઈકડ. સાતમું છે વી ખાલી જગ્યા ધ પિકનિક એન્જોય, તો સર એન્જોયનું ભૂતકાળ શું થાય? તો એન્જોયનું ભૂતકાળ થઈ જાય છે એન્જોયડ, જેમાં કોઈ શબ્દ ફરતો નથી, ખાલી પાછળ શું લાગે છે? ઈડી જ લાગે છે. આગળ છે મેથ્યુઝ ખાલી જગ્યા ધ બોલ થ્રો, તો થ્રોનું ભૂતકાળ, તો થ્રોનું ભૂતકાળ થઈ જાય છે થ્રુ. આગળ છે નવમું કેતન ખાલી જગ્યા નિયર ધ ડોર સ્ટેન્ડ, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, તો સ્ટેન્ડનું ભૂતકાળ, તો સ્ટેન્ડનું ભૂતકાળ થઈ જાય છે સ્ટૂડ, ઊભા રહ્યા હતા. 10મું છે હિના ખાલી જગ્યા ફોર ધ ટોય ક્રાય, ક્રાય એટલે રડવું, રડવાની ક્રિયા, તો ક્રાયનું ભૂતકાળ ક્રાઇડ થઈ જાય છે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 2 આપ્યું છે કે કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નના ઉત્તર લખો, કે આપણને કાઉન્સમાં જે છે અમુક શબ્દો આપ્યા હશે, જે શબ્દોનો ઉપયોગ કરીને આપણે સવાલનો જવાબ લખવાનો છે. એક્ઝામ્પલ આપ્યું છે કે વેન ડીડ મયુર કમ હોમ, મયુર ક્યારે ઘરે આવ્યો, તો ક્યારે ઘરે આવ્યો? તો કે 5 વાગે આવ્યો. તો જવાબ શું આવશે? તો જવાબ આવશે મયુર કેમ હોમ એટ 5 o'clock, મયુર 5 વાગે ઘરે આવ્યો. સર આ તો બહુ ઇઝી, આ તો આવડે, રહેવા દો સર, આને જ ભણાવું, આ અમને આવડી જશે, અમે આ અહીંથી પૂરી લેશું. આવા જવાબ ક્યારેય આપવા નહીં. કારણ તો કે કારણ મારી નજરમાં આ સવાલ તમારા માટે સૌથી વધારે મહત્વનો છે. કેમ? તો સૌથી વધારે મહત્વ આને કેમ સર એવું? કારણ આપી દઉં તમને. જ્યારે ફકરાવાળા સવાલ જવાબ આપણે સોલ્વ કરતા હોઈશું ને, પેરેગ્રાફવાળા સવાલ જવાબ, આપણું જ્યારે પેપર આવશે વાર્ષિક પરીક્ષાનું, જેની અંદર આપણે પેરેગ્રાફવાળા સવાલ જવાબ જે છે લખવાનું થશે, તો ત્યારે છે ને થશે કેવું ખબર? તમારી પાસે સવાલ હશે, હા, પેરેગ્રાફમાંથી તમને નાનો એવો જવાબ મળી જશે. સવાલ હશે, જવાબ મળી જશે. આખા વાક્યમાં જવાબ લખતા જ નહીં આવડે. ને ઘણી વાર થાય છે પણ એવું, સર જવાબ આવડે છે પણ ટૂંકો જવાબ આવડે છે, આખો જવાબ આવડતો નથી. તો એ આખો જવાબ નથી આવડતો ને, એ જ અહીંયા શીખવાનું છે કે કઈ રીતે એનો આખો જવાબ લખાય. બીજું યાદ રાખવાનું શું? તો કે સવાલમાં આવે ડીડ પછી ક્રિયાપદનું મૂળ રૂપ. જો અહીંયા ડીડ અને કમ આપ્યું છે, જવાબમાં શું થઈ જાય? તો જવાબમાં એનું ભૂતકાળનું રૂપ થઈ જાય. જો અહીંયા કેમ થઈ ગયું, જો બતાવું તમને અહીંયા શું લખ્યું જોવો તો એકવાર, કે અહીંયા ડીડ અને ક્રિયાપદનું મૂળ રૂપ કોનામાં? સવાલમાં. પણ એ સવાલનો જવાબ આપતી વખતે એ કમનું શું થઈ ગયું જોવો તો? કેમ થઈ ગયું, એટલે ભૂતકાળનું રૂપ થઈ ગયું. તો એ રૂપ પણ કરવા પડે, એ નિયમ પણ આપણને યાદ હોવો જરૂરી છે. ચલો જોઈએ આગળ, કે વોટ ડીડ મિસ્ટર દેસાઈ બાય, અને કાઉન્સમાં લખ્યું છે બુક્સ. મિસ્ટર દેસાઈએ શું ખરીદ્યું? પુસ્તકો ખરીદ્યા. તો અહીંયા બાયનું થઈ જશે બોટ. જવાબ મિસ્ટર દેસાઈથી શરૂ થશે કે મિસ્ટર દેસાઈ બોટ બુક્સ, મિસ્ટર દેસાઈએ ચોપડીઓ ખરીદી. બીજું છે કે વુ કોલ્ડ ધ મીટિંગ, અને યાદ રાખો જ્યારે પણ વુ વાળો સવાલ આવે, વુની જગ્યાએ લખી નાખવાનું નામ, પાછળનો સવાલ એમને એમ વાક્ય બનશે શું? વુની જગ્યાએ નામ, તો કે ધ પ્રિન્સિપલ કોલ્ડ ધ મીટિંગ. કોણે મીટિંગ બોલાવી? કોણે બોલાવી? પ્રિન્સિપલે. તો પ્રિન્સિપલે મીટિંગ બોલાવી. એકદમ ઇઝી. વુ વાળું વાક્ય આવે એટલે બહુ સરળ થઈ જાય. ચાલો આગળ જોઈએ. ત્રીજું છે હાઉ મચ મની ડીડ હી કલેક્ટ. ડીડ અને કલેક્ટ આપ્યું છે ને, જવાબ આપ્યો છે 1000 રૂપીસ.
કલેક્ટનું થઈ જશે અહીંયા કલેક્ટેડ. જવાબ બનશે હી કલેક્ટેડ 1000 રૂપીઝ. તેણે 1000 રૂપિયા એકત્ર કર્યા. આગળ છે વેન ડીડ ગીત ગો ટુ મુંબઈ. ગીત ક્યારે મુંબઈ ગયો? ક્યારે ગયો? લાસ્ટ સન્ડે એટલે કે ગયા રવિવારે. ગો નામનો શબ્દ આપ્યો છે અહીંયા આપણને. ગો નામનું ક્રિયાપદ આપ્યું છે તો ગોનું ભૂતકાળ થઈ જશે વેન્ટ. જવાબ ગીતથી શરૂ થશે કે ગીત વેન્ટ ટુ મુંબઈ લાસ્ટ સન્ડે. કે ગીત ગયા સન્ડે ગયા રવિવારે મુંબઈ ગયો. પછી છે વિચ હાઉસ ડીડ યુ લાઈક. કયું ઘર તને ગમ્યું? ધ બિગ હાઉસ એટલે કે મોટું ઘર. હવે ધ્યાન અહીંયા ડીડ પછી લાઈક આપ્યું છે તો લાઈકનું ભૂતકાળ શું થઈ જાય? લાઈકનું ભૂતકાળ થઈ જાય લાઈકડ. જવાબ આવશે કે આઈ લાઈકડ ધ બિગ હાઉસ. હવે આમાં ઘણા સવાલ હશે, સર અહીંયા યુ લખ્યું છે અને યુનું તમે અહીંયા આઈ કરી નાખ્યું, કેમ? તો આપણને યાદ હોવું જોઈએ અંગ્રેજીનો એક સરળ નિયમ છે કે જ્યારે યુને સવાલ પૂછવામાં આવે એનો જવાબ હંમેશા આઈ અથવા વી આ બે જણા જ આપી શકે. જ્યારે પણ યુને સવાલ પૂછવામાં આવે એનો જવાબ કોણ આપે? આઈ અથવા વી. અહીંયા જે છે આઈએ જવાબ આપ્યો, અહીંયા તમે વી વડે પણ જવાબ લખી શકો, ખોટો નથી. ચાલો આગળ વધીએ. છઠ્ઠું છે વેર ડીડ ચિલ્ડ્રન ગો. વેર પછી ડીડ અને ગો આપ્યું છે. ટુ ધ પાર્ક જવાબ છે તો જવાબ શું બનશે? ધ ચિલ્ડ્રન વેન્ટ ટુ ધ પાર્ક. બાળકો ગાર્ડનમાં ગયા. આગળ છે વુ કોટ ધ બોલ. કાઉન્સમાં લખ્યું છે અર્જુન. મેં તમને આગળ શીખવાડ્યું વુ વાળું વાક્ય આવે એટલે વુની જગ્યાએ નામ. આ વુની જગ્યાએ હું અર્જુન લખી નાખીશ. અર્જુન કોટ ધ બોલ. વાક્ય પૂરું થઈ ગયું. આગળ વધીએ. આઠમું છે વિચ ગેમ ડીડ શીતલ પ્લે. કઈ ગેમ શીતલ રમે છે? શું રમે છે? બેડમિન્ટન રમે છે. તો અહીંયા ડીડ અને પ્લે બે શબ્દ આપ્યા છે. પ્લેનું શું થઈ જશે? પ્લેનું થઈ જાય છે પ્લેડ. વાક્ય બનશે શીતલ પ્લેડ બેડમિન્ટન ગેમ. શીતલ બેડમિન્ટનની રમત એટલે કે ફૂલ રેકેટની રમત રમતી હતી. આગળ આપ્યું છે નવમું કે હાઉ મેની બલૂન્સ ડીડ હી સેલ. ડીડ અને સેલ શબ્દ આપ્યા છે આપણને. કાઉન્સમાં જવાબ આપ્યો છે 12. સેલનું ભૂતકાળ થઈ જાય સોલ્ડ. જવાબ બને હી સોલ્ડ 12 બલૂન્સ. તેણે 12 ફુગ્ગા વેચ્યા. આગળ 10મું કે વોટ ડીડ ધ ટીચર ટીચ. ટીચરે શું શીખવાડ્યું? શું શીખવાડ્યું? અ ન્યૂ લેસન એટલે કે એક નવો પાઠ શીખવાડ્યો છે. ડીડ પછી ટીચ આપ્યું છે. શું આપ્યું છે? ડીડ પછી ટીચ. ટીચનું ભૂતકાળ થઈ જાય ટોટ. ધ ટીચર ટોટ અ ન્યૂ લેસન. શિક્ષકે નવો પાઠ શીખવાડ્યો. ચાલો હવે આગળ વધીએ. આગળ છે પ્રશ્ન નંબર 3. રેખાંકિત કરેલા શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્યો બનાવીને લખો. કેવા વાક્યો બનાવવાના છે? પ્રશ્નાર્થ વાક્યો. એનો મતલબ શું? અત્યાર સુધી આપણે શું બનાવ્યું? સવાલના જવાબ. હવે શું બનાવવાનું છે? તો કે જવાબમાંથી સવાલ. અત્યાર સુધી શું બનાવ્યું? સવાલના જવાબ. હવે બનાવવાના છે જવાબમાંથી સવાલ. ચાલો સવાલ બનાવીએ. પહેલું એક્ઝામ્પલ આપણને આપ્યું છે કે રીચા ડ્રો અ પિક્ચર અને યસ્ટરડે. બે જગ્યાએ અંડરલાઈન છે, એક અ પિક્ચરમાં અને એક યસ્ટરડેમાં. અ પિક્ચર એટલે એક વસ્તુ છે એટલે વોટ થી સવાલ બનશે કે વોટ ડીડ રીચા ડ્રો યસ્ટરડે. અને યસ્ટરડે છે તો યસ્ટરડે એટલે ગઈકાલે, સમય દર્શાવે છે એટલે વેન થી સવાલ બનશે. વેન ડીડ રીચા ડ્રો અ પિક્ચર. રીચાએ ક્યારે ચિત્ર દોર્યું? બરોબર. વસ્તુ હોય તો વોટ, સમય હોય તો વેન, જગ્યા હોય તો વેર, વ્યક્તિ હોય તો વુ. આ બધા શબ્દો આપણને આવડવા જોઈએ. પેલું લખ્યું છે ભરત રોટ અ લેટર લાસ્ટ વીક. પહેલી અંડરલાઈન નામ નીચે. જ્યારે પણ નામ નીચે અંડરલાઈન આવે યાદ રાખજો નામની જગ્યાએ વુ લગાડી દેવાનું કે વુ રોટ અ લેટર લાસ્ટ વીક. અ લેટર. અ લેટર શું છે? સર અ લેટર એટલે એક પત્ર. વસ્તુ થઈ. વસ્તુ એટલે વોટ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે ને જવાબમાં એટલે કે અહીંયા જે છે વાક્યમાં રોટ એટલે કે ભૂતકાળનું રૂપ આપ્યું હશે પણ એનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ અને ક્રિયાપદનું મૂળ રૂપ આપણે લખવું પડશે. તો જોઈએ શું કરશું આપણે કે વોટ ડીડ ભરત રાઇટ લાસ્ટ વીક. કે ભરતે ગયા અઠવાડિયે શું લખ્યું? અહીંયા રોટ આપ્યું છે. રોટનું શું થઈ ગયું? ડીડ અને રાઇટ થઈ ગયું. લાસ્ટ વીક આપ્યું છે એટલે કે ગયા અઠવાડિયે. લાસ્ટ વીક સમય દર્શાવે છે. સમય એટલે શબ્દ આવશે વેન. કે વેન ડીડ ભરત લાઇટ અ લેટર. કે ભરતે પત્ર ક્યારે લખ્યો? ક્યારે લખ્યો? તો કે લાસ્ટ વીક, ગયા અઠવાડિયે લખ્યો. ચાલો આગળ વધીએ. ગ્રાન્ડમધર સેંગ અ ભજન.
પહેલી અંડરલાઈન ગ્રાન્ડ મધરની છે. ગ્રાન્ડ મધર એટલે કે નામ, નામ નીચે અંડરલાઈન હોય એટલે શું આવે? વુ. વુ સેંગ અ સોંગ, વુ સેંગ અ ભજન, ભજન કોણે ગાયું? પછી અભજન, તો અભજન જે છે એક ગીત છે, એક વસ્તુ છે, એટલે વોટ આવશે. વોટ ડીડ ગ્રાન્ડ મધર સિંગ, દાદી માએ શું ગાયું? શું ગાયું? ભજન ગાયું. પછી છે દર્શન ગેવ અ સ્પીચ ઇન ધ મોર્નિંગ. પહેલી અંડરલાઈન નામ નીચે શીખવાડ્યું છે, જ્યારે પણ નામ નીચે અંડરલાઈન આવે વુ આવશે. દર્શનની જગ્યાએ વુ પાછળનું વાક્ય એમને એમ જ આવશે. અને ઇન ધ મોર્નિંગ, ઇન ધ મોર્નિંગ એટલે થાય સવારમાં, સવારમાં એટલે સમય, સમય એટલે વેન, કે વેન ડીડ દર્શન ગેવનું થઈ જશે અહીંયા ગીવ, ગીવ અ સ્પીચ, કે ભાઈ દર્શને ક્યારે સ્પીચ આપી? ક્યારે આપી? ઇન ધ મોર્નિંગ, સવાર સવારમાં સ્પીચ આપી. ચાલો આપણે આગળ વધીએ. ચોથું છે મધર વેન્ટ ટુ ધ માર્કેટ યસ્ટરડે. 3 જગ્યાએ અંડરલાઈન. પહેલી અંડરલાઈન નામની છે, બીજી અંડરલાઈન ટુ ધ માર્કેટ. ટુ ધ માર્કેટ એટલે એક જગ્યા થઈ ને, એક સ્થળ થયું. યસ્ટરડે એટલે કે ગઈકાલે, સમયની વાત કરે છે. તો ચલો ત્રણેય પ્રમાણે વાક્ય બનાવીએ. પહેલું તો નામ વાળું એટલે ખબર જ છે, નામની જગ્યાએ વુ, કે વુ વેન્ટ ટુ ધ માર્કેટ યસ્ટરડે. ટુ ધ માર્કેટ સ્થળ છે, સ્થળ એટલે વેર આવશે, કે વેર ડીડ મધર ગો યસ્ટરડે. વેન્ટ નું થઈ જશે ગો. યસ્ટરડે નું શું થશે? યસ્ટરડે એટલે સમય દર્શાવે છે, સમય માટે વેન આવે, કે વેન ડીડ મધર ગો ટુ ધ માર્કેટ, કે મમ્મી ક્યારે માર્કેટમાં ગઈ? ક્યારે ગઈ? યસ્ટરડે એટલે કે ગઈકાલે ગઈ. ચાલો આગળ જોઈએ. આગળ છે સરલા પુટ ધ બોક્સ ઇન ધ કપબોર્ડ. સરલાએ બોક્સ કબાટમાં મૂક્યું. સરલા પેલું નામ, નામ એટલે વુ, વુ પુટ ધ બુક ઇન ધ કપબોર્ડ. ધ બુક, ધ બુક એટલે થાય પુસ્તક, પુસ્તક એટલે વસ્તુ, વસ્તુ એટલે વોટ. વોટ ડીડ સરલા પુટ ઇન ધ કપબોર્ડ. ઘણા કહેશે સર, સર અહીંયા તમે વેન્ટરનું ગો કરી નાખ્યું, તો અહીંયા પુટનું તો પુટ જ રહેવા દીધું. તો વિદ્યાર્થી મિત્રો, 4 શબ્દો, 4 ક્રિયાપદો એવા છે કે જેના વર્તમાન કાળના રૂપમાં કે ભૂતકાળના રૂપમાં, એટલે કે મૂળ રૂપમાં કે ભૂતકાળના રૂપમાં કોઈ જાતનો ફેર પડતો નથી. 4 શબ્દો છે કટ, પુટ, શટ અને રીડ. કયા કયા શબ્દો છે? કટ, પુટ, શટ અને રીડ. તો એમાંથી પુટ નામનો શબ્દ આપણને આપ્યો છે, જેમાં કોઈ જાતનો ફેરફાર પડતો નથી. હવે છે ઇન ધ કપબોર્ડ. ઇન ધ કપબોર્ડ કબાટમાં, સ્થળ છે, જગ્યા છે, જગ્યા એટલે વેર, કે વેર ડીડ સરલા પુટ ધ બુક્સ. સરલાએ પુસ્તકો ક્યાં મૂક્યા? ક્યાં મૂક્યા? કબાટમાં મૂક્યા. ચાલો આગળ વધીએ. છઠ્ઠું છે ધ ચિલ્ડ્રન સેટ ઇન ધ હોલ ઇન ધ મોર્નિંગ. 3 જગ્યાએ અંડરલાઈન. પહેલી અંડરલાઈન ચિલ્ડ્રનમાં, ઇન ધ હોલમાં અને પછી મોર્નિંગમાં. ચિલ્ડ્રન એટલે બાળકો, નામ થઈ ગયું. ઇન ધ હોલ એટલે જગ્યા છે, વેર આવશે. અને ઇન ધ મોર્નિંગ એટલે કે સવારમાં, સમય છે, એટલે વેન આવશે. તો જવાબ જોઈએ, પહેલા તો વુ વાળો આવશે. વુ સેટ ઇન ધ હોલ ઇન ધ મોર્નિંગ. પછી ઇન ધ હોલ જગ્યા છે, જગ્યા છે એટલે વેર, કે વેર ડીડ ધ ચિલ્ડ્રન સિટ ઇન ધ મોર્નિંગ. અહીંયા સેટ નું થઈ જશે સિટ. અને ઇન ધ મોર્નિંગ છે એટલે સમય, વેન ડીડ ધ ચિલ્ડ્રન સિટ ઇન ધ હોલ, કે બાળકો હોલમાં ક્યારે બેઠા. આગળ જોઈએ. 7મું છે ધ ટીચર ટોટ અસ ગ્રામર. શિક્ષકે અમને ગ્રામર ભણાવ્યું, શિક્ષકે અમને ગ્રામર શીખવ્યું. ધ ટીચર નામ આપ્યું છે, નામની જગ્યાએ વુ આવશે. વુ ટોટ અસ ગ્રામર. ગ્રામર જે છે એક વસ્તુ છે નાની એવી, એટલે વોટ આવશે. વોટ ડીડ ધ ટીચર ટીચ અસ. શિક્ષકે અમને શું ભણાવ્યું? શું ભણાવ્યું? ગ્રામર ભણાવ્યું. આગળ છે 8મું, સોહમ પ્લેડ ક્રિકેટ લાસ્ટ વીક. 3 જગ્યાએ અંડરલાઈન. પેલું સોહમ એટલે કે નામમાં અંડરલાઈન છે. ક્રિકેટ એક ક્રિયા છે, ક્રિયા એટલે વોટ વડે સવાલ આવશે. અને લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે, સમય વડે સવાલ આવશે. તો ચાલો જોઈએ, સોહમ એટલે શું થઈ જશે? વુ, કે વુ પ્લેડ ક્રિકેટ લાસ્ટ વીક. ક્રિકેટ, તો ક્રિકેટ એટલે સવાલ શેનાથી બનશે? વોટથી. પ્લેડ નું થઈ જશે પ્લે. વાક્ય બનશે વોટ ડીડ સોહમ પ્લે લાસ્ટ વીક. સોહમ ગયા અઠવાડિયે શું રમ્યો? શું રમ્યો? ક્રિકેટ રમ્યો. અને લાસ્ટ વીક એટલે થાય ગયા અઠવાડિયે. ગયા અઠવાડિયે એટલે કે સમય. વેન ડીડ સોહમ પ્લે ક્રિકેટ. સોહમ ક્રિકેટ ક્યારે રમ્યો? ક્યારે રમ્યો તો? ગયા અઠવાડિયે રમ્યો તો. હવે છે આગળ આપણને 9મું આપ્યું છે કે ધે બોટ અ ન્યૂ કાર લાસ્ટ મંથ. 2 જગ્યા અંડરલાઈન છે કે તેઓએ નવી ગાડી ગયા મહિને ખરીદી. નવી ગાડી, ન્યૂ કાર.
વસ્તુ થઈ એટલે વોટ આવશે. અને લાસ્ટ મંથ એટલે ગયા મહિને સમય દર્શાવે છે એટલે વેન આવશે. તો પહેલો સવાલ બનશે વોટ ડીડ ધે બાય લાસ્ટ મંથ. તેઓએ ગયા મહિને શું ખરીદ્યું? શું ખરીદ્યું? તો કે ન્યૂ કાર, નવી ગાડી ખરીદી હતી. લાસ્ટ મંથ એટલે કે ગયા મહિને એટલે આવશે વેન, કે વેન ડીડ ધે બાય અ ન્યૂ કાર. તેઓએ નવી ગાડી ક્યારે ખરીદી? ક્યારે ખરીદી? તો કે ગયા મહિને ખરીદી. ચાલો આગળ જોઈએ. હવે છે 10મું, મોહન વેન્ટ ટુ સુરત લાસ્ટ મંથ. મોહન સુરતમાં ગયો ગયા મહિને. 3 જગ્યા અંડરલાઈન છે. મોહનમાં, સુરતમાં અને લાસ્ટ મંથમાં. મોહન એટલે નામ, નામ એટલે વુ વાળું વાક્ય. વુ વેન્ટ ટુ સુરત લાસ્ટ મંથ. સુરત એટલે જગ્યા થઈ ગઈ. જગ્યા એટલે આવશે વેર, કે વેર ડીડ મોહન ગો ટુ લાસ્ટ મંથ. મોહન ગયા મહિને ક્યાં ગયો? અને લાસ્ટ મંથ છે તો લાસ્ટ મંથ એટલે આવશે સમય. વેન ડીડ મોહન ગો ટુ સુરત. મોહન સુરત ક્યારે ગયો? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જેટલા પણ વાક્ય હતા તે વાક્યના WH વાળા એટલે કે જે WH નામના શબ્દો છે એ શબ્દો દ્વારા આપણે સવાલ બનાવ્યા, પ્રશ્નાર્થ બનાવ્યા. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 3. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે ગ્રામરમાં યુનિટ નંબર 4 વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો.